હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો? ઘરે બધા મજામાં જ છો? તો મહદી સ્કૂલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું અને આજના સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં પણ હું તમારા બધાનું સ્વાગત કરું છું. અત્યાર સુધીમાં આપણે લોકો સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં ઘણું બધું નવું શીખી ગયા છીએ, બરાબર ને? તો આજે પણ આપણે કંઈક નવું શીખવા માટે અને કંઈક નવું જાણવા માટે ફરી પાછા ભેગા થયા છીએ. તો તમારે બધાને શીખવું છે ને? તો આજે આપણે શું શીખવાનું છે, ખબર છે કોઈને? તો આજે આપણે શીખીશું એક શબ્દમાં જવાબ આપો. શું શીખવાનું છે આજે આપણે? એક શબ્દમાં જવાબ આપો. હું તમને લોકોને સવાલ બતાવીશ, એનો જવાબ તમારે લોકોએ મને એક શબ્દમાં આપવાનો છે, બરાબર? ગઈકાલે પણ આપણે આ ટોપિક ભણી ગયા છીએ, પરંતુ હજુ આ ટોપિકમાં થોડુંક શીખવાનું બાકી છે, એટલે આજે પણ આપણે આ જ ટોપિક ભણીશું, બરાબર? સૌથી પહેલા આપણે લોકો થોડુંક રિવિઝન કરી લઈએ કે આપણે લોકો આગલા લેક્ચરમાં શું શીખ્યા હતા, બરાબર? તો આપણે લોકો જોઈએ કે સૌથી પહેલું રિવિઝન શું આવે છે, બરાબર? જનગણ મન ના રચયિતા કોણ છે? આપણે આ બધું જ ભણી ગયા છીએ, તમને લોકોને યાદ હોવું જોઈએ. જનગણ મન જે છે એ આપણું રાષ્ટ્રીય ગીત છે. તો એ બનાવ્યું છે કોણે? તો એ બનાવ્યું છે રવિન્દ્રનાથ ટાગોરે. કોણે બનાવ્યું છે? રવિન્દ્રનાથ ટાગોરે. બરાબર? હવે આપણે લોકો આની પછીનું જોઈએ. ભારતની સૌથી લાંબી નદી કઈ છે? અહીં આગળ આપણો સવાલ છે કે ભારતની સૌથી લાંબી નદી કઈ છે? તો અહીં આગળ આપણો જવાબ આવી ગયો છે ગંગા નદી. ભારતની સૌથી લાંબી નદી ગંગા નદી છે અને ભારતની રાષ્ટ્રીય નદી પણ ગંગા નદી છે, બરાબર? હિન્દુ ધર્મમાં ગંગા નદીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. હવે આપણે લોકો આની પછીનું જોઈએ. વંદે માતરમના રચયિતા કોણ છે? વંદે માતરમ જે છે એ આપણું રાષ્ટ્રગાન છે. શું છે? આપણું રાષ્ટ્રગાન છે. તો એ વંદે માતરમ જે છે એમના રચયિતા કોણ છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. વંદે માતરમ ગીત જે છે એ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે બનાવ્યું છે, બરાબર? હવે આપણે લોકો આની પછીનું જોઈએ. ભારતીય રાષ્ટ્રગીત કેટલી સેકન્ડમાં ગાવું જોઈએ? શું છે આપણો સવાલ? કે ભારતનું રાષ્ટ્રગીત કેટલી સેકન્ડમાં ગાવું જોઈએ? આપણું જે રાષ્ટ્રગીત જે છે એ આપણે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ગાઈએ છીએ. એ ગીત કેટલી વારમાં ગાવું જોઈએ, એટલે કે કેટલી સેકન્ડમાં ગાવું જોઈએ? ખ્યાલ છે કોઈને? આપણે આ બધું ભણી ગયા છીએ, ઘણા બાળકોને યાદ આવી ગયું હશે, બરાબર ને? તો આપણું રાષ્ટ્રગીત આપણે 52 સેકન્ડમાં ગાવું જોઈએ. કેટલી સેકન્ડમાં ગાવું જોઈએ? 52 સેકન્ડમાં. બરાબર? હવે આપણે લોકો
આના પછીનો સવાલ જોઈએ. દુનિયાનું સૌથી મોટું પક્ષી કયું છે? શું છે આપણો સવાલ? કે દુનિયાનું સૌથી મોટું પક્ષી કયું છે? હવે આપણે લોકો પક્ષી પરિચય શીખ્યા હતા, બરોબર ને? આપણે ઘણા બધા પક્ષીઓ વિશે સમજ્યું હતું, પણ દુનિયાનું સૌથી મોટું પક્ષી છે શાહમૃગ. કયું પક્ષી છે? શાહમૃગ. બરોબર. શાહમૃગ જે છે એનું વજન 250 કિલો હોય છે અને એ ઉડી શકતું નથી, પણ એ ઝડપથી દોડી શકે છે. બરોબર. હવે આપણે લોકો આની પછીનો સવાલ જોઈએ. આપણું લોહી ચૂસતા મચ્છરોને સૌથી વધુ કયો રંગ આકર્ષે છે? આપણા જે મચ્છરો છે, જે આપણને કરડે છે અને આપણું લોહી ચૂસી જાય છે, એ મચ્છરોને કયો રંગ આકર્ષે છે? વાદળી રંગ. કયો રંગ આકર્ષે છે? વાદળી રંગ. બરોબર. હવે આપણે લોકો આની પછીનો સવાલ જોઈએ. કયા પક્ષીની લંબાઈ 5 સેમી અને વજન 3 ગ્રામ હોય છે? હમિંગબર્ડ. શું નામ છે એનું? હમિંગબર્ડ. હમિંગબર્ડ જે છે એની લંબાઈ 5 સેમી અને વજન 3 ગ્રામ હોય છે. બરાબર. અને એવું માનવામાં આવે છે કે વિશ્વનું સૌથી નાનામાં નાનું પક્ષી એટલે કે હમિંગબર્ડ. બરાબર. એની પછીનું જોઈએ. ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? જે ગુજરાત છે એનો જે દરિયા કિનારો છે એ કેટલો લાંબો છે? 1600 કિલોમીટર. કેટલા કિલોમીટર? 1600 કિલોમીટર. બરાબર. સૂર્યની આસપાસ કેટલા ગ્રહો છે? સૂર્ય છે એની આસપાસ કેટલા ગ્રહો છે? ખ્યાલ છે કોઈને? આપણો જે સૂર્ય છે એની આજુબાજુ 9 ગ્રહો છે. કેટલા ગ્રહો છે? 9 ગ્રહો. બરોબર. હવે આપણે લોકો આની પછીનું જોઈએ. કયા પ્રાણીને કાન હોતા નથી? એવું કયું પ્રાણી છે કે જેને કાન હોતા નથી? હવે સાપ જે હોય છે એને કાન હોતા નથી. બરાબર. એની પછીનું જોઈએ. માનવ શરીરમાં કેટલી જ્ઞાનેન્દ્રિયો હોય છે? માનવ શરીરમાં 5 જ્ઞાનેન્દ્રિયો હોય છે. આંખ, કાન, નાક, મોઢું અને ચામડી. બરાબર. હવે આની પછીનું જોઈએ. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? ખ્યાલ છે કોઈને? તો ભાઈ ગિરનાર પર્વત જે છે એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. કયો પર્વત? ગિરનાર પર્વત. બરોબર. સૌથી મોટું બંદર કયું છે?
મેં તમને લોકોને કીધું હતું કે સૌથી મોટું બંદર કયું છે અને એ ક્યાં આવેલું છે? સૌથી મોટું બંદર છે કંડલા, અને આ કંડલા કચ્છમાં આવેલું છે. બરાબર. હવે આપણે લોકો આની પછીનું જોઈએ. 14મું, ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? શું છે આપણો સવાલ? કે ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? નદીઓ તો ઘણી બધી છે, પરંતુ આપણું જે ગુજરાત છે એની સૌથી મોટી નદી કઈ છે? નર્મદા. કઈ નદી છે? નર્મદા. અને નર્મદા નદીને રેવા નદીના નામે પણ ઓળખવામાં આવે છે. બરોબર છે. બંધારણના ઘડવૈયા કોણ છે? શું છે આપણો સવાલ? કે બંધારણના ઘડવૈયા કોણ છે? આપણું બંધારણ ઘડ્યું કોણે? તો બંધારણના ઘડવૈયા છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. કોણ છે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. દુનિયામાં સૌથી વધુ વંચાતું પુસ્તક કયું છે? દુનિયા છે એમાં સૌથી વધારે વંચાતું પુસ્તક કયું છે? બાઇબલ. કયું પુસ્તક છે? બાઇબલ. બરાબર. બાઇબલ જે છે એ ખ્રિસ્તી ધર્મનું પુસ્તક છે. બરાબર છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક છે ઈસુ ખ્રિસ્ત, અને એમનું ધર્મ પુસ્તક છે બાઇબલ. અને બાઇબલ પુસ્તક દુનિયામાં સૌથી વધારે વંચાય છે. પછીનો સવાલ, ખોખોની ટીમમાં કેટલા ખેલાડી હોય છે? ખોખો જે છે એક પ્રકારની રમત છે. આપણે રમતોનો પરિચય મેળવ્યો ત્યારે મેં તમને લોકોને કીધું હતું કે ખોખો મેદાનમાં રમાય છે. ક્યાં રમાય છે? મેદાનમાં. બરોબર ને? મેદાનમાં રમાય છે. અને ખોખોની રમતમાં 2 ટીમ હોય છે, અને બંને ટીમમાં 11 ખેલાડીઓ હોય છે. બરાબર. તો આ બધું જ આપણે લોકોએ રિવિઝન કર્યું. કેટલા સવાલ જવાબ જોયા આપણે? 17 સવાલ જવાબ. આ બધા જ સવાલ જવાબ આપણે શીખી ગયા છીએ. પરંતુ મેં તમને લોકોને રિવિઝન કરાવ્યું જેથી કરીને તમને લોકોને યાદ આવી જાય કે આપણે લોકો આગલા લેક્ચરમાં શું ભણ્યા હતા. બરોબર છે? તો હવે તમે લોકો તમારી બુક અને પેન્સિલ બહાર કાઢી લો. હવે જેટલા પણ સવાલ જવાબ આવે એ બધા જ તમારે લોકોએ લખતા જવાના છે. બરોબર છે? તો આની પછીનો સવાલ જોઈએ. કયા શહેરને ગુલાબી શહેર તરીકે ઓળખવામાં આવે છે અથવા કહેવામાં આવે છે? એવું કયું શહેર છે કે જેને ગુલાબી શહેરના નામે ઓળખવામાં આવે છે? ખ્યાલ છે કોઈને? હું તમને લોકોને થોડોક વિચારવાનો સમય આપું છું. તમે લોકો થોડુંક વિચારો. આપણો જવાબ આવી ગયો છે કે કોને ગુલાબી શહેર તરીકે ઓળખવામાં આવે છે? જયપુર નામનું એક સિટી છે જેને ગુલાબી શહેરના નામે ઓળખવામાં
આવે છે. અને આ ગુલાબી શહેરને પિંક સિટીના નામે પણ ઓળખવામાં આવે છે. શેના નામે ઓળખવામાં આવે છે? પિંક સિટી. પિંક એટલે કે ગુલાબી અને સિટી એટલે કે શહેર. બરાબર, સમજાણું તમને દરેકને? સમજાય જ ગયું હશે, બરાબર ને? હવે આ જયપુરમાં એક હવા મહેલ આવેલો છે. કયો મહેલ આવેલો છે? હવા મહેલ. અને એ હવા મહેલની અંદર ઘણી બધી બારીઓ છે. અને એ આખો મહેલ અંદરથી ગુલાબી કલરનો છે. એટલે જ આ સિટીનું નામ પડ્યું છે પિંક સિટી અથવા ગુલાબી શહેર. બરાબર, સમજાણું તમને દરેકને? તો હવે આ સવાલ અને જવાબ તમારી લોકોની બુકમાં લખો. હું તમને લોકોને સમય આપું છું, ફટાફટ લખી નાખજો. ચલો, લખાઈ ગયું છે? તો હવે આપણે લોકો આના પછીનો સવાલ જોઈએ. બરાબર છે? દુનિયામાં કયા ફળનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? શું છે આપણો સવાલ? કે દુનિયામાં એવું કયું ફળ છે કે જેનું સૌથી વધારે ઉત્પાદન એટલે કે ઉત્પન્ન થાય છે? આપણી દુનિયા છે એમાં એક એવું ફળ છે કે જેનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. એ ફળનું નામ છે સફરજન. શું નામ છે ફળનું? સફરજન. સફરજન જે છે એનું ઉત્પાદન દુનિયામાં સૌથી વધારે થાય છે. તમે લોકોએ સફરજન તો ખાધું જ હશે, બરાબર ને? ટેસ્ટમાં એ કેવું લાગે છે? ક્યારેક સફરજનનો ટેસ્ટ ગળ્યો હોય છે તો ક્યારેક સફરજનનો ટેસ્ટ ખાટા મીઠા જેવો પણ હોય છે. બરાબર ને? અને એવું પણ માનવામાં આવે છે કે જો આપણે લોકો રોજ સફરજન ખાઈએ તો આપણે ક્યારેય બીમાર ન પડીએ. બરાબર, સમજાણું તમને દરેકને? તો હવે આ સવાલ અને જવાબ તમારે લોકોએ તમારી બુકમાં લખવાના છે. ફટાફટ લખી નાખજો. ચલો, લખાઈ ગયું છે? હવે તો લખાઈ જ ગયું હશે. તો હવે આપણે લોકો આની પછીનો સવાલ જોઈ લઈએ.
સાબરમતી આશ્રમ ક્યાં આવેલો છે? હવે શું છે આપણો સવાલ? સાબરમતી આશ્રમ જે છે એ ક્યાં આવેલો છે? ખ્યાલ છે કોઈને? ઘણા બાળકોએ જોયો હશે, ઘણા બાળકો ફરવા ગયા હશે ત્યારે જોયો હશે, બરોબર ને? તો સાબરમતી આશ્રમ અમદાવાદમાં આવેલો છે. ક્યાં આગળ આવેલો છે? અમદાવાદમાં. અને આ સાબરમતી આશ્રમને ગાંધી આશ્રમના નામે પણ ઓળખવામાં આવે છે. બરાબર છે? હવે આ આશ્રમનું નામ સાબરમતી શું કામ પડ્યું ખબર છે કોઈને? કારણ કે એ આશ્રમ સાબરમતી નદીના કિનારે આવેલો છે. બરાબર? સાબરમતી નદીના કિનારે આવેલો હોવાથી એ આશ્રમનું નામ પડ્યું સાબરમતી આશ્રમ. અને આ આશ્રમ અમદાવાદમાં આવેલો છે. એ સાબરમતી આશ્રમની અંદર ગાંધીજી રહેતા હતા, એટલે એ આશ્રમને ગાંધી આશ્રમના નામે પણ ઓળખવામાં આવે છે. બરાબર? સમજાણું તમને દરેકને? તો હવે આ સવાલ અને જવાબ તમારી લોકોની બુકમાં લખી નાખો. તમને લોકોને સમય આપું છું, ફટાફટ લખજો. ચલો, લખાઈ ગયું છે? જે બાળકોને ન લખાણું હોય એ લખવામાં થોડી ઉતાવળ રાખશે. ચલો, હવે તો લખાઈ જ ગયું હશે, બરાબર ને? તો હવે આપણે લોકો આની પછીનો સવાલ જોઈએ. વિશ્વનું સૌથી મોટું શહેર કયું છે? શું છે આપણો સવાલ? કે વિશ્વનું સૌથી મોટું શહેર કયું છે? એવું કયું શહેર છે કે વિશ્વનું સૌથી મોટું શહેર છે? ખ્યાલ છે કોઈને? તો હું તમને લોકોને બતાવું છું એનો જવાબ. વિશ્વનું સૌથી મોટું શહેર છે ઓસ્ટ્રેલિયા. કયું શહેર છે? ઓસ્ટ્રેલિયા. બરોબર? ઓસ્ટ્રેલિયા જે છે એ સૌથી મોટું શહેર છે. બરાબર? સમજાણું તમને દરેકને? તો હવે આ સવાલ અને જવાબ તમારી લોકોની બુકમાં લખી નાખો. હું તમને લોકોને સમય આપું છું, ઝટપટ લખજો. ચલો, લખાઈ ગયું છે? જેને બાકી હોય લખવામાં થોડી ઉતાવળ રાખશે.
ચલો, હવે તો લખાઈ જ ગયું હશે, બરોબર ને? તો હવે આપણે લોકો આના પછીનો સવાલ જોઈએ. ફોનની શોધ કોણે કરી? શું છે આપણો સવાલ? ફોનની શોધ કોણે કરી? બરાબર. સૌથી પહેલા તો અત્યારે આપણી પાસે મોબાઈલ છે, એવા મોબાઈલ ન હતા. તમારામાંથી કોઈ પણ બાળકોએ મોબાઈલ નહીં જોયા હોય, ફોન નહીં જોયા હોય. સૌથી પહેલા ફોન કેવા આવતા ખબર છે કોઈને? ફોન છે ને, સૌથી પહેલા આપણે એમાં પૈસા નાખવાના અને પછી આપણે નંબર માટે બટન પ્રેસ કરવાના અને પછી આપણે લોકો ફોનમાં વાત કરી શકીએ. આપણે ફોનમાં વાત કરવી હોય ને તો આપણે લોકો એક નાની એવી ડબલું હોય, એની અંદર સિક્કો નાખવાનો, પછી આપણે લોકોને જેટલી વાત કરવી હોય એટલી આપણે કરી શકીએ. બરાબર. એવા સૌથી પહેલા ફોન હતા. અત્યારે જેમ આપણી પાસે મોબાઈલ છે ને, એવા કોઈની પાસે મોબાઈલ ન હતા. ત્યારે બધા ફોનમાં જ વાત કરતા. તો એ ફોનની શોધ કરી હતી ગ્રેહામ બેલે. કોણે કરી હતી એ ફોનની શોધ? ગ્રેહામ બેલે. બરોબર. સમજાણું તમને દરેકને? તમે લોકો યાદ રાખજો કે ફોનની શોધ ગ્રેહામ બેલે કરી. સૌથી પહેલા ફોન હતા, પછી ધીમે ધીમે નાના ફોન આવ્યા અને હવે તો એન્ડ્રોઈડ ફોન આવી ગયા છે. બરોબર ને? સમજાણું ને તમને દરેકને? તો હવે આ સવાલ અને જવાબ તમારી લોકોની બુકમાં લખી નાખો. તમને લોકોને સમય આપું છું, ફટાફટ લખજો. ચલો, લખાઈ ગયું છે. જે બાળકોને બાકી હોય એ લખવામાં થોડી ઉતાવળ રાખશે. ચલો, હવે તો લખાઈ જ ગયું હશે, બરોબર ને? તો આજે આપણે જેટલા પણ સવાલ જવાબ શીખ્યા એ બધા જ તમારે લોકોએ યાદ રાખવાના છે, બરોબર? તો હવે આપણે લોકો ફરી મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને સ્ટે હોમ, સ્ટે સેફ, હેવ અ ગુડ ડે, બાય બાય, થેન્ક યુ.